આ શું છે? જુઓ, આ કોઈ રૂમમાં નહોતું, તમે એકલા હતા તો મને થયું કે બે ઘડી આપણે વાતો કરીએ. શરમ નથી આવતી? જેઠ છો મારા, ઊભા થાવ અહીંયાથી. લે, જેઠ શું તો હું થઈ ગયું? તમે મારા નાના ભાઈની વહુ જ છો ને, કે બીજું કાંઈ? તો આપણે બંને બહેન વાત તો કરી શકીએ કે નહીં? પણ તમે આગા બેહીને વાત કરો ને, અને એવી તો હું વાત છે કાંઈ પડખામ કરવું પડે? જુઓ, હા, વાત જ એવી હતી ને કે મને થયું કે આ નાનકો છે ને થોડુંક ધ્યાન નથી રાખતો તમારું, અને એટલે મને થયું કે લાવો ને હું તમારી સાર સંભાળ લઉં, ધ્યાન રાખું તમારું. જો તમે છે ને આગા બેહીને વાત કરો પહેલાં તો, અને આ ઘડીએ ઘડીએ હું હાથ લગાવો છો? કેમ નથી ગમતું? ગમે તો છે જ તે મનોમન, પણ કહેતા નથી. હા, તમે જ્યારે પાણી ભરતા હોય ત્યારે ખોખારો ખાવ એટલે તરત સામું જુઓ. જો રસોડામાં કામ કરતા હોય ત્યાં હું ખોખારો ખાવ તરત સામું જુઓ. એટલે મને થયું કે હવે આજ ખોખારો નથી ખાવો, સીધો રૂમમાં દાવીને વાત કરી લઉં. જો આદિભાઈ, તમે મારા જેઠ છો, શરમ નથી આવતી? નાના ભાઈની વવારે આવી રીતે વાત કોણ કરે? હું કરું? મેં કીધું તો ખરા, આ આજકાલ કઈ બુદ્ધો જ નથી. નકરું કામ કામ ને કામ, ખેતર વાડી, બસ બળદ આંકવા, હળ આંકવું. તો તમે શું કરો છો જીવનમાં? હું તો ઘરનું ધ્યાન રાખું છું કે ઘરની વહુઓને કઈ તકલીફ ન પડવી જોઈએ. હા, એને એમ ન થવું જોઈએ કે અહીંયા આવીને દખ પડે છે. જો હું તમારા દરેક દુઃખને દૂર કરીશ. જુઓ, જો તમે મારી વાત સાંભળો, આ લપ મારી હારે કરી છે ને તો મારો હાથ ઉપડી જાય હો. લે આલે, તમે મારા ઉપર હાથ ઉપાડશો? હા, બહુ કરી. આવું કોઈ કરતું હોય છે? હું તમારી હારે પ્રેમથી વાત કરવા આવ્યો છું. બે ઘડી આપણે આનંદ કરીએ, એમ હવાન કરીએ. તમારી હવાણ છે ને તમારી બાયડી પાસે જઈને કરો, શરમ આવી જોઈએ તમને. એને નાના ભાઈની વહુ સાથે આમ વાત કોણ કરે? પણ એને ક્યાં બુદ્ધો છે? હે, આ હું એની પાસે બેહીને આમ વાત કરતો હોય ને તો ઈ તો ગાંડી છે. હે, બા આવી જાય એમ કહીને વળી જાય. લો, તમે હવે આગલી 5 મિનિટમાં અહીંથી બહાર ન ગયા ને તો બધાને બોલાવીશ, ભેગા કરીશ. હા જુઓ, ભેગા ન કરાય. અને આમાં તમારી ફજીતી થાય, મારી નહીં થાય. કેમ? કેમ? હું તમારે આબરૂ નથી? હું કહીશ ને કે રૂમમાં મને સામેથી એમ ઈશારો કરીને બોલાવ્યો હતો તો હું તો ગયો તો. આમાં તો એવું જ થાય. એટલે શરમ કરો, શરમ. હાય હાય, જેઠ તો બાપની ઠેકાણે હોય. હું તમારું કેટલું માન રાખતી હતી, કેટલી વાત તમારી સાંભળતી હતી. હા, સુધી મેં તમને મારા બાપની જગ્યાએ રાખ્યા, અને તમે મારી હારે બિલકુલ નહીં, બિલકુલ નહીં. એવું ન વિચારો. મન જવા દે અહીંથી. તમે ડરો નહીં મારાથી. આપણે હિંમત રાખવાની છે શેની? બંને. આ જુઓ, હિંમત એ મરદા તો મદદ એ ફુરદા. ખુરદા દુરદા. એ બધું મૂકો. તમે જાઓ છો કે હું જાઉં? બે ઘડી વાત કરી લઈને પછી રહ્યા જાય. આમ જો બાપ! હું કરો છો આ તમે? હે, ભાન પડે છે કે નહીં? સેરા બેહો. હા જુઓ, હું તો તમે તો બધાને બૂમ પાડવા માંડ્યા. હા, નાટક કરતો તો સમજ્યા નહીં તમે? અરે આ ગામમાં છે ને એક નવો પ્રોગ્રામ ગોઠવાનો છે. છેડતી કરવાનો? ના, કાંઈ ખબર પડતી નથી તમને તો. અરે આ ગામમાં છે ને મોટો પ્રોગ્રામ ગોઠવવાનો છે. તો એમાં મેં છે ને નામ લખાવ્યું છે. હા, નાટકમાં. તો મને એમ થયું કે નાટક હું કરી શકું છું કે નહીં એ જોતો તો. તમે તો પણ કેમ? બાકી મને આવડે છે ને થોડું ઘણું. હું તમે પણ હવે મારો તો જીવ અધર ચડી ગયો. મને તો એમ થયું કે ગઈ આપણા ઘરની આબરૂ. આપણા ઘરમાં આવા માણા રહેશે. જો તમે બીજી વાર મારે આવી મસ્તી ન કરતા હો. અરે ના ના, જરા એવું ન વિચારતા. ના, કામ સારું કર્યું. એમ ને? બહુ સારું. તો વાંધો હાસન નહીં. બી ગઈ હતી. મને એમ લાગ્યું જ તે કે હારું અત્યારે કાંઈ ભેગું નહીં થાય, એટલે કે મારે કહી જ દેવું પડશે એમ. નકર મારે છુપાવીને રાખવું હતું કે તમે પછી બધાને ફરિયાદ કરો ને ગામમાં બધાને એમ થાય, પછી મારા ભાઈ અચકાને એમ થાય તો ઘરમાં તે કેવું? થાય હશે ને, મને એ થયું તું. સારું સારું, કાંઈ નહીં, હો બેઠો. આ કામ પતાવા, લુગડા બધા હાંકેલા નથી. હો, ખેતરાળું કામ ખૂટે નહીં, એટલે દાડિયા ટાઈમે મળે નહીં અને બધું હાથે કરવું પડે. તું એમ કહો રામજી કાકાના ખેતરમાં દાળિયા છે ને એને લેતા આવો ને થોડા, આપણે ઘટતા હોય તો. હવે રામજીકા કોઈ ગોતતો હોય ગામમાં એને અડધા જ મળે છે. એ વાત હાસી છે. એમાં આ તો આપણે કોઈ દી આવે નહીં ખેતરે. તે લઈ જતા હોય તો કામ બસો મારો દીકરો કોઈ દી ના પાડે છે? એને એવી શું કઈ કપાની ગાંહડી છે તો ગાંહડી ભરીને એમ હોય, ગાંહડી હોય તો હાલો એમાં નાખીને ગાંહડી ભરીને લઈ જાવ. કાંઈ વાંધો નહીં, હવે કહેજો મારા દીકરાને જો તમને ના પાડે તો. અરે પણ એનું મોઢું કેમ સડેલું છે? હા દીડા, કાં હું મોઢું કરીને આવ્યો છે? શું થયું? આ તારા ભાઈ બંધને કાંઈ માથાકૂટ થઈ કે હું?
બહાર ગયો તો ઘરમાંથી આવું છું, કાંઈ બહાર નથી ગયો. હાલે એ તો હું ધ્યાન નથી મને. તા શું થયું તને ન્યા કે ન્યાથી આમ આટલો બધો હાફળો ફાફડો થઈને આવ્યો છે? આ તમને ખબર જ છે આ ઘર નાનું પડે છે. આજકાલ લગ્ન કરાવી નાખ્યા, હું ઉતાવળ હતી આટલી બધી. કા તે આ છોકરા ઉંમર લાયક થાય તે લગ્ન ન કરાય? નો કરાય, નો કરાય. હા પહેલા છે ને ઘર ઘોડા મોટા કરાય, રૂમ વધારાય, અને પછી છે ને છોકરાઓના લગ્ન કરાય. આ એક રૂમમાં નકરું કંઈક ભર્યું છે. હું ભર્યું છે? અરે પણ ટાઈમે જો દીકરાના લગ્ન કરવા જ પડે, પછી ટાઈમ સુકી જાય ને તો કોઈ હા ન પાડે. તો મને કયો તમે, આ મારે એ રૂમમાં ન જવાય? હે આ મીરા બહુ મને ધમકાવે છે. આ હારી વાત કહેવાય જેઠ થાવ એનો. કા હું ત્યાં આરામ કરવા ગયો એ રૂમમાં તો ના પાડે છે. કાલ ગયો તો કાલે તે ખીજાતા હતા, અને કાલની વાત હું આજની વાત જ કરો ને. આજે વળી પાછું મને એમ થયું કે ઘડીક જઈને આરામ કરું તો એ રૂમમાં આવીને કે ચાલો ઊભા થઈ જાઓ, મારે આરામ કરવાનો છે. પણ કહેવાય ને કે આ ઘર નાના છે તો પછી થોડી વાર વહુને બહાર રહેવાય. આ તારે આરામ કરવો હતો તો? અરે પણ એમ નહીં, હવે આ છે જણ છે તો એ જણ તો ગમે ત્યાં પીડ્યા રહે. કઈ દીગા કઈ હોવું કઈ થોડી કઈ બહાર હોતી રહે. એ તમે ઉકેડામાં હુવો, હું થોડો હું વાત કરો છો તે. ઉકોડામાં કાંઈ વાત નથી. આ અમે તો ગમે ત્યાં હોઈ જતા ત્યાં. ઈ તમારા જમાના અલગ હતા. અને એ બધું છોડો, હાલો બારે હુઈ જાત. પણ જે કીધું ને એ સાંભળો હવે. હા મને છે ને ધમકી મારી છે હું ધમકી મારી વળી એને? કે રૂમમાંથી બહાર નહીં નીકળો ને તો બૂમા બૂમ કરી, અને આ આખું ગામ સાંભળે ને એમ તમને આબરૂ વગરના કરી દે. હવે મારી આબરૂ ઉપર વાત આવી ગઈ, વિચાર કરો. મેં છે ને એમને કાંઈ નથી કીધું, એ આવ્યા એટલે હું તરત ઊભો થઈ ગયો હતો. પણ એ મારી પાસે બેસી ગયા, અને પાસે બેસીને મને કહે છે કે હમણાં જ તે છે ને બૂમો પાડી તો તમારું જ નામ આવશે. એટલે નાની વહુની આટલી હિંમત કે મારા દીકરા ઉપર આવો આરોપ નાખે એમ? અરે મને તો એમ થયું કે મારે તો આ ઘરમાં જ નથી રહેવું, હવે વયું જવું છે આ ઘરમાંથી. પણ બટા એવું ન કરાય. હવે આ બધું કરશું ને ગામ ગધેડો કરશું ને તો ગામ રાજી થાય. એક કામ કરે બટા, આ વહુ બટાને સમજાવીને હું કહી દઈશ, વહુ બટા થોડી વાર બહાર જાવ, હું આરામ કરી લઉં. તું ન જાય તો હાલે બટા, બીજું તો શું થાય? અરે પણ એમ નહીં, અત્યારે એમ આને એમ કીધું બદનામ કરવાની એને કોશિશ કરી, તો હવે કાલ સવારે એને હાસીને આને બદનામ કર્યો તો એ તો હું ત્યાં કે આખું ગામ વાત કરશે કે જેઠે છે ને હા નાના ભાઈની વહુ ઉપર જ નજર બગાડી. ના ના બટા, એવું તો કોઈ કહે ને એવું તો થવા જ નહીં દઈ. અરે પણ એમ નહીં, એવું કહે એટલે કાંઈ થોડું નક્કી છે કે આપણને ટપાલ લખે કે હું કહેવા જાઉં છું. તો સમજાવો, આ બે શબ્દ કયો. આ હું ધંધા હાજરા છે, અને તમને ખબર છે કે આમાં તમે 2 વર્ષનો કપા હાંસ્યો હશે, આમાં તમે ખડ નાખ્યું છે, અને એક ઓરડો વધ્યો ચેલો. હવે એમાં બધાને ક્યારેક તો મન થાય કે નહીં કે આમ હરખો વાહો લાંબો કહીને હું ખાટલે હું કઈ જરૂરી નથી હોતું. હા એ વાત તારી બરાબર છે. તો હું તમને એમ કહું છું કે આ વરનો કપા વેચી નાખો અને આ ખોવડા મોટા કરો. અરે ભાઈ હું છે ને લોભ ઉડાણો જ્યારે ગઈ વાર ભાવ હતો 1500 ભાવ થઈ ગયો હતો, પણ મારે એમ કે બધા કે આખું ગામ કે હજી 2000 જાય 2000 જાય, 2000 કાંઈ ગયો નહીં, અને કપા મારો એમણામ રહી ગયો. પછી તો હું ભાવ અંદર આવ્યા 1450 1300 500 માગે હજી દઈ દેવો છે, હજી આમ કરશે 500 માં ના. હા પાડો હવે, આ હજી 1 વર્ષ જાય ને તો પીળો પડી જાય ને કાળો પડી જાય ને કોલસું થઈ જાય, કાંઈ નહીં વધે. પણ 1500 માં માગ્યો હોય એ કપા, હવે એને 500 માં દેતા કેમ જીવ હાલે? તો હાવ પાડી નાખો, હાવ જીવ આમને હકારજો પછી નાખી આવજો કઈ. હમણાં છે ને આપણે ભાવ લેવામાં હવે એ ભાવ નહીં કરો, મને જે કરવાની કરો ને, ઘરમાં તો કઈ ધ્યાન દેવું નથી. હવે આનું કરવાનું શું છે? આ મારો મગજ ફરી ગયો છે હાવ. આ કોક દીત મને એમ થાય છે કે ઘરમાં ડખા તારા બાપાને લીધે જ થાય છે. આ લોભ બહુ હારો નહીં જીવનમાં. આ કાક અજુકતું થાય ને કાલ ઉઠીને તો તમારા ઉપર આવશે બધું. આ અરે ના ના, અને જો તું કઈ સામે બોલ્યો નથી ને? હું કાંઈ નથી બોલ્યો, મારે તો જીભડી સિવાય ગઈ હાવ. હવે મારે શું બોલવું ન્યા? મારો દીકરો કાંઈ બોલે એમ નથી. અરે નકર વળે આને કઈક કીધું હોય અને એને કઈક અવળું લાગ્યું હોય, એમાં કઈક સડપડ થઈ હોય. હું કામ કહું? હે મને એટલી ખબર નહીં પડતી હોય કે ક્યાં હું કેટલું બોલાય એમ. બટા તું ચિંતા કરમાં, હું સમજાઈ દઈ વહુને. ભાભી મને અહીંયા બોલાવી હતી, કંઈ કામ હતું? શાંતિ થઈ ગઈ ને? તારા જીવને તો ઠંડક પડી હશે નહીં? હા તારા જેઠને રૂમમાંથી બહાર કાઢીને. ભાભી થોડું ધીમે તો બોલો. હું વાત કરો છો, હું વાત છે કઈ ખબર તો પડે કે નહીં? મારી હામું છે ને નીચા અવાજથી બોલજે. મારી હામું ઊંચો અવાજ ન કરતી, નકર નકર જીભડી ખેરી લઈશ. હાજી તો તે તારા જેઠને રૂમમાંથી બહાર કાઢ્યો છે, કાલે આ ઘરમાંથી અમને કાઢી મૂકીશ.
હા તો તારી આટલી હિંમત? તો વહુ બેઠી હોય ને આ જેઠ આવે તો એને ભાન નથી પડતું? અરે શું થઈ ગયું? બેસે. એમાં કઈ નવાઈ છે? ધન્ય છે તમારા વિચારને ભાભી, શરમ નથી આવતી? એક વહુ બેઠી હોય ને જેઠ પાસે આવીને બે તો એને કાંઈ કહેવાનું નહીં, અને પાછા મસ્તી કર્યા પછી હાથ પકડ્યા પછી ઈ તો એમ કહેશે કે હું તો મજાક કરતો હતો. અરે એ તો તને નાની બેનની જેમ રાખે છે. તારે રહેવું નથી. તારે બસ આ ઘરમાં ઝઘડા ઊભા કરવા છે. ભાભી, તમારે મારી હારે વાત કરવી હોય ને તો નીચા અવાજે વાત કરો, બાકી આ વાત નહીં થાય. તું મારાથી નાની છો ને, તારે નીચો અવાજ કરવાનો હોય, મારે નહીં. મને શીખવાડમાં હો તું. તમે આ જે સવાલ મને પૂછો છો ને એમાંથી અડધા સવાલ ખાલી તમારા ભાઈડાને પૂછો કે એણે શું કર્યું છે. શું કર્યું છે? તું કયા જમાનામાં જીવે છે હે? કયા જમાનામાં જીવું છું એટલે? એવો તો કયો જમાનો આવી ગયો છે કે જેઠ અને વહુ એકારે બેહી શકે? તમારા ઘરમાં રિવાજ હાલતા હોય તો ભલે, અમારા ઘરમાં આવો કોઈ રિવાજ નથી હાલતા, અને હું મારા બાપની રૂઢીને અહીંયા પકડીને રાખીશ. જેઠ અને વહુ પહેલાંય બાપ દીકરી હતા, અટાણે બાપ દીકરી છે, ને ભવિષ્યમાં બાપ દીકરી જ હોય. હા તો ઈ પણ બે શું? મિત્ર ન બની શકે. તો શું થઈ ગયું? બાપ દીકરી છે, રૂમમાં આવે છે, જાય છે. અને સાંભળ, તારા જેઠ કે નહીં એ બધું જ કામ તારે બરાબર કરી નાખવાનું, એને ના નહીં પાડવાની, સમજી તું? ભાભી, લાગે છે કે વાત અડધી જ મળી છે. આખી વાત મળી હોત ને તો આટલો રૂવાબ ન હોત તમારા ચહેરા ઉપર. મને બધી ખબર છે. અને જે તને આટલી બધી તકલીફ હોય ને તો તારા જેઠ જ્યારે રૂમમાં આવે ને ત્યારે બહાર વયો જાવ. ત્યારે છે ને ત્યારે બહાર નીકળી જવાનું. તારા જેઠને નહીં કહેવાનું કે વયા જાવ રૂમમાંથી. ભાભી, અને આની એવી વાતનો આટલો મુદ્દો કરવાની કોઈ જરૂર નથી. તું કરે છે, હું નથી કરતી. તો બાયું માણા કઈ ફરિયામાં થોડી બેહે? જરાક તો વિચાર કરો એ તમે. તારો પ્રશ્ન છે ને, તારા જેઠનો નહીં. ભાભી, મેં તમને પહેલાંય કીધું ને અત્યારે પણ કહું છું, આ વાતની બહેસ એટલી લાંબી કરવાની કોઈ જરૂર નથી. એક નાની આમથી વાત છે, તમે બે માણસ તો એ વાતને ક્યાંથી ક્યાં પહોંચાડો છો? સાંભળ, આ ઘરમાં રહેવું હોય ને તો અમે કેવીને એમ કરવું પડશે, સમજી તું? અને નહીં કર્યું તો તો છે ને આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢતા મને વાર નહીં લાગે. ભાભી, ખરેખર આ ક્યાંક કહેવત સાંભળી છે કે આ પાડોશીને ઢાંકણીમાં હુજે અને ગરધણીને અરીસામાં ન દેખાય. આપણા ઘરમાં કાંઈક આવું જ હાલતું લાગે છે. તમારો ધણી શું કરે છે ને એ આખી વાતની તમને ખબર નથી. હા, તારે છે ને મને સલાહ શિખામણ દેવાની કાંઈ જરૂર નથી, સમજી? હું તારાથી મોટી છું, મને હંધી ખબર પડે છે. ઓદામાં મોટા છો, ઉંમરમાં નહીં. ઉંમર પ્રમાણે અનુભવ ઓછા પડે છે થોડાક. જે દિવસે અનુભવ પૂરા થઈ જશે ને ત્યારે ખબર પડશે કે હું કહેતી હતી અને તમે કઈ વાતને લઈને ભાગતા હતા. બંધ રાખ ને તારું મોઢું, તો વધારે સારું છે. અને તારા જેઠ એમ કે ને કે એને ચા પીવી છે તો એને દૂધ આપવાનું, હું હાસવવાના, એની હામું નહીં બોલવાનું, સમજી તું? ભલે. ભાભી, હા, તમે લગ્ન કરીને આવ્યા પછી પહેલેથી આવું બધું ઘરમાં હાલતું આવે છે કે આ માવતરના ઘરેથી શીખીને આવ્યા છો? એટલે પૂછું છું ખાલી કે મતલબ આપણી વાત ખોટી હોય, આપણે તદ્દન ખોટા હોય તો સામેવાળા ઉપર હાલી જ જવાનું. આ પહેલેથી શીખેલું હશે ને? આ વાતમાં છે ને મારા માવતરને વશમાં ન લાવતી, નકર મજા નહીં આવે. તો સીધી રીતે કહી દો ને કે અહીંયા આવીને શીખાશો. એમાં મા બાપને વચ્ચે લાવવાની ક્યાં વાત છે? આ તો સંસ્કારની વાત હોય ભાભી. કોઈ વહુને દીકરી સમજતું હોય તો કોઈ કાંઈ બીજી નજરે જોતું હોય. તું સાંભળી લે, બીજી નજરે જોવે કે પહેલી નજરે જોવે, તું તારા જેઠ પ્રત્યે જે વિચારે છે ને એ હાવ ખોટું છે. અને આ ઘરમાં તો હું અને તારા જેઠ કેવી ને એમ જ થાય, સમજી તું? એટલે આજ પછી ક્યારેય તારા જેઠને રૂમમાંથી કાઢવાની ભૂલ ના કરતી, નકર મારા જેવી ભૂંડી કોઈ નહીં બને. ભાભી, હું છે આ તું તમે બરાબર બધું પડોશ. આ તમે બધું હું માંડ્યું છે એનું હું માંડું છું. હે? આ મીરાને હું કેમ હા બાપ હામું ગાળ્યું દ્યો છો? હા તો એના મામા નથી મીઠું તે દે. મીઠું તો તમારી માએ તમારામાં નથી નાખ્યું. મામું નો જતો હો, મહેરબાની કરીને. તો મીરાની માં હામું હું કેમ જાવ છો? હે? ઈ માણસ છે. મને તેમ કે જનાવર છે. આ જનાવર જેવી જ બુદ્ધિ છે, જડ જેવી. તમે જેમ આ ઘરની વહુ છો ને એમ જ આ ઘરની વહુ છે, એવું સમજ્યા? થઈ ગયું, નવાઈ છે એમાં કાઈ? નવાઈ છે વાળા. આ તો હું અત્યારે છે ને માનથી બોલાવું, બાકી તુકારે બોલાવતા વાર નહીં લાગે. આ તો મારો હાથ ઉપર વાર નહીં લાગે. હું તમારાથી મોટી છું, વડીલ છું આ ઘરની. વડીલ હોય ને તો એટલી બુદ્ધિ હોવી જોઈએ
કે એનથી કાંઈક ભૂલ થઈ હોય ને તો પ્રેમથી સમજાવાય કે તારા જેઠ રૂમમાં ગયા આવ્યા હતા તો કાંઈક કામ હશે. સમજાવી હતી તમારી બાયડીને પ્રેમથી સમજાવી હતી. હવે પછી પંપાડીને તો કઈ સમજાવું નહીં. નાનું છોકરું તો છે નહીં. છોકરું વાળા તમે છે ને હવે ધ્યાન રાખજો નકર પછી હું થાય ને કઈ નક્કી નહીં હા રહે. તો તારી બાયડીને સમજાઈ દેજે. સમજો તું? તું કારા કોને કરશો હે? તું કરો કોને કરે છે તું? ભાભી માર ને. હા કીધું તું ને કે હું આ ઘરની વડીલ છું. હું કહું ને જ થશે આ ઘરમાં. તારા મા બાપે સંસ્કાર તને નથી આપ્યા. બાકી છે ને મારા મા બાપે મને સંસ્કાર આપ્યા છે. અરે દેખાય છે સંસ્કાર. ભાભી આમું કેમ બોલું કેમ નહીં કઈ ભાન છે નહીં ને. તને ભાન છે દેર સામે કેમ બોલવું ઈ? તારી બાયડીને સમજાઈ દેજે. તું સમજી જાજે. આ જેઠ છે ને આ તમારા મોટા ભાઈ છે ને એ આવશે. જો તારી બાયડીને તકલીફ હોય ને તો આખું ફોડી નાખે. જોવે નહીં આખું બંધ કરી દે રૂમમાંથી બહાર નીકળી જાય. હવે આ એની બાયડી જ આવી છે તો આ મોટા ભાઈને મારે હું સમજાવવો એમ? એટલે તમે બે પાછા એક ગખોલના જ ગલુડિયા છો. ભૂલી નહીં જતા હો. હા તો પણ તું આવીને ત્યારથી ઈ બદલી ગયો છે. શું છે? તારે શું છે? બદલી બોલાય ગયો? તમ તારે મારા ભાઈને બોલાવો હોય ને તોય હવે બોલાય. હું કોઈના બાપથી નથી બીતો. બાકી મીરા હારે તમે ખોટું કરશો ને એ જરી કઈ નહીં હાલે. ખોટું તો થશે. તારી બાયડી ખોટું કરે છે એને જ દેખાતું. એને સમજાઈને જાને આયા સંસ્કાર આપે છે તે. ભાઈ, સંસ્કાર તો તારામાં ખૂટે છે એમ અરે કહું છું. તારામાં ખૂટે છે મારામાં નથી ખૂટતા. તારી માએ તારા મીઠું જ નથી નાખ્યું. જો મીઠું નાખ્યું હોત ને તો ભાભી અમે કેમ બોલું નહીં ખબર પડે. મીઠું નાખ્યું છે ને એટલે જ તારી ઉપર હાથ નથી ઉપાડ્યો. રેવા દે ને ભાઈ નાનો સમજી? તો હાંસ થાય ને ઘરની બહાર નીકળી જાય હો પાછો. તું નીકળી જાય. જેટલો હક તમારો આ ઘરમાં છે ને એનાથી વધારે હક મારો છે. સમજી લઈ લેજો તું? હક. હક જ જોતો છે ને તો હું આપી દઈશ તમને તમારા હકનું. એટલે તું છે ને મીરાને કઈ નહીં કહેતી હવે. કેવા છે મીરાને એક વાર નહીં હાડી 17 વાર કેવા. અને નો સિંધવાના કામ હું કામ ચીંધશો? બધું વાળી નાખ્યું હોય તોય ઓર્ડર કર એટલે કરે કે છે. વાળ્યું નથી એમ? નથી વાળતી. હા નથી કરતી કામ. અને અને બાયલો તો તું છો કે બાયુના કામમાં માથું મારવા આવે છે. આવ્યો મારો ઘરવાળો માથું મારવા બોલ. હે? ઈ ક્યાંથી આવે? તારી વાતમાં છે ને ભોળવાઈ ગયો છે. બાયુની જેમ છે ને બાયુની જેમ પોપટની બોલી બોલસ તું ખાલી બીજું કાઈ કરતો ને. આ હવે- બાયડી એમ કહે ને કે અશોક આમ થઈ ગયું છે મારી હારે એટલે અશોકભાઈ હવે ધૂમ કાઢતા તને છે ને કાઢતા શરમ આવવી જોઈએ કે તારી દેરાણી એકલી બેઠી હોય ન્યા તારો ઘરવાળો જાય ઈ એનો જેઠ થાય ન્યા બાજુમાં બેઠો બેઠો વાતું કરે તારે એને કેવું જોઈએ. કયા જમાનામાં જીવેશ તું હે? આ ગાંધી બાપુનો જમાનો નથી વયો ગયો. હવે ગાંધી બાપુ વાળી બેને તને તું ગાંધી બાપુને ઓળખશો તો તું આવું બોલતી જ ન હોય. સમજી? હા ઓળખું છું. હા તને તને સારી રીતે ઓળખું છું. ગાંધી બાપુને નહીં. હા ભાભી આમું તુકારા કરે છે ને આ ગામમાં ખબર પડશે ને તઈ ખબર પડશે જોઈ લે. અરે ગામમાં હું આ આખા જિલ્લામાં ખબર પડે ને તોય વાંધો આ નહીં. તો તારી આબરૂના ધજાગરા હું ન કરું ને તો કહી દેશે હા, કે પણ- મારું નામ હેતલ ની જોઈ અરે લે. તો મારું નામે અશોક નહીં તાર જી કરવું હોય ને ઈ કરી લેજે. કરે બરોબર? છે. હે તું તારી બાયડીને સમજાય. આય આયમાં જા નીકળ. નથી જાવ આ તારા બાપનું ઘર નથી. મારા સમજી? બાપનું જ ઘર છે. હું મારા આણા મારે લઈને આવી બોલ શું છે? સાનું મને રહે ને હવે સાને હવે વાંદરા જેવું મોઢું લઈને આવ્યો છે તે અહીંયા. હું છે ને તને ધક્કો મારી શકું છે ને આમ ઘા કરી દઉં દિવાલ બાજુ પણ છે ને મારામાં છે ને મર્યાદા છે. તારામાં તે વડે જ નથી મને હાથ લગાડવાની. અડાડ લે. અડાડ ના હાથ. હું અડાડું. તે કેમ છું? અડાડ ને નાના અડાડ ને. મારામાં છે ને સંસ્કાર છે. સમજે તું? સંસ્કારની કવી હમણાં. જામ સંસ્કાર નીકળ. વાળી ની તેમાં મગજ ખરાબ કરી નાખ્યો મારો. હસકા એ હસકા હા. હું તાર ભાભી યાર વહીવટ કરતો જ તું હે? મારી યાર વાત કરી ને તમારે હારે ક્યાં વાત કરવા જેવી છે? તને હે? ભાન છે પેલા તાર ભાભીને તું કરે બોલાઈશો હે તને મજા આવે એમ તું વાત કરીશો આ તું હું હારી વાત કરીશો તું એટલે ઈ તુકારો કરતા તા ઈ તમને નહોતું સંભળાતું? હે? તું સંભળાતું તું મને અને તને કહે તો તું નાનો છો બે શબ્દ સાંભળી લે થઈ હું ગયું ન્યા થઈ હું ગયું એટલે તારી ઘરવાળીને સમજાય પેલા આ છે ને નાના મોટાની મર્યાદા એને મેલ દીધી ઉપર ઉપર એક મિનિટ આ મારી ઘરવાળે રૂમમાં એકલી હતી ત્યાં તમારે જવાની જરૂર શું હતી? કેમ કઈ ખાતે કરાવ્યો છે ઓરડો તમારા નામે ખાતે નહીં તો? આ જુઓ આમ બહાર ન બેહાય. બહાર કેટલીક ઘણી વળ ખાવાના હે આ 24 કલાક બહાર જ રહેવાનું ફળિયામાં જ ગુડાવાનું રૂમમાં નહીં જવાનું આ ખાટલો રહ્યો અહીંયા લાંબુ ન થઈ નથી જાય. ફાવતું નથી ફાવતું નથી ફાવતું એમ મારા કીધું લગન મને. મારા લગન છે ને એનાથી તમને વાંધો હોય ને એવું લાગે છે મને. આ તો છે વાંધો લે તો તું એવું રાખ બીજું હું તને વાંધો જ દેખાતો હોય તો એવું રાખ મેં છે ને કાંઈ ખોટું નથી કર્યું
આ છે ને વહુને સમજીને બહાર વહી જવું જોઈએ. એને કોણ કીધું રૂમમાં બેહે? માં બે વાળા તું છે ને સમજાવી દેજે અને મારી ઉપર કોઈ દિવસ આવતો નહીં તું. તાર ભાભી હાસુ જ કહે છે. બે બસ શબ્દ હો. કહેવાની જરૂર છે. હવે સરસ આનું મના રહેજો. કેમ કેમ હાથ કોને સીન છો? તમને સિંધુ સીન તો ને. એક મિનિટ આ શું છે બધું? આ મોટો ભાઈ થઈને નાના ભાઈ પર આવી રીતના હુકમ કરે છે બેટા, અને હવે બાંધવાનું હોય આવી રીતના. હવે એનો ટાંટિયો ઘરમાં ટકે છે? હે ઘરમાં કઈ ખબર તો હોતી નથી ઘરમાં શું થાય હવે છે. મને આ આપણે 30 વીઘા મને હોપી દીધી છે, ખેતી કર્યા કર, હું અહીંયા બધું સંભાળી લઈ, મારે શું કરવું? તો કેર વળ ન્યા વળ ખાધા કેર. વાળ ખાધા આ કરે. બે ભાઈઓ બાંધો છો ને એ સારું નથી લાગતું. અને હવે તો ને આમ જો જેમ આ બાયુના કામના ભાગલા હોય ને એમ આપણે ભાગલા પાડો. હાલો કામના તમ તારે આપણે નોખું થવાની વાત નથી કરતો, પણ કામના ભાગલા પાડો મને બસ. કહી દે ને ઈ દુખાવો છે તને. હે હવે પાવર ઘૂસી ગયો છે, લગ્ન થઈ ગયા છે એટલે તને એમ છે કે મારે કોઈની જરૂર નહીં તેમ. આ બીજા કોકનું તે વાવવા રાખી લે એટલે તારે ક્યાં ઉપાધિ છે એમ છે ને? હે હું તો રાખી આ લઉં. બહારના હવે સાનો મનો બે આ બહારના બધા કામ હું કરું છું. બેટા હસો આદિ, હા બે ભાઈઓ હળી મળીને રહેતા હોય તો હું વાંધો છે? આ નાની નાની વાતમાં હું કામ તમે બાંધણા કરો છો હવે ઘરમાં? નાની વાત ની કરો છો. ઓલી એકલી હતી મીરા મારી વહુ ત્યાં રૂમમાં, ત્યાં આને જવાની જરૂર હું હતી? ન્યા ક્યાં બટકું ભરી લીધું મેં? ભટકું જો તો કે હજી કેવું બોલે, ઈ છે ને તમારી દીકરી સમાન થાય. હા તો થતા હશે તો એને એટલી ભાન નથી પડતી કે મને છે ને આવી રીતના ન કહેવાય અને મારી હારે આવી રીતે વાત ન કરે. પહેલા છે ને તું એને સુધારીને પછી તારા ભાઈને કહેવાય. મારી હારે વર્ષો કાઢ્યા છે તોય મને કહે છે આદિ. અકલ મઠો હાવ. અસ્તા તું હોતે ને તારા ભાઈની જે હું કામ થાશો, એ મોટો હશે, આ કોક દીનો મગજ ગરમ હોય તો વળી બોલી જાય. તેનો એનો એવો તો ઈરાદો ન હોય ને કે તને ગમે એમ બોલે. બા એક વાત કહું તમને, હે હવે આ મોટા ભાઈ રાની હવે એની ભાષા નથી બોલતા, ભાભીની ભાષા બોલે છે. અને તું તારી ભાઈડી કે એમ જ ઈ બોલતો તો હશે હજી ને? પછારી આવી છે આ ઘરમાં, ત્યાં હેરાન કરવા મળ્યા બે જણા. બેટા એવું ન હેરાન કોઈ નથી કરતું. હા આ વાત નથી માનતા ને મારી, ઈ મને વાંધો છે. મારી વાત માને તો મને કાંઈ વાંધો નથી. ત્યાં એકલા હોય જરીક છે ને મર્યાદા. અને એક કામ કરો ને, આ લાજ કાઢવાનું આપણે બંધ કરાવી દીધું હતું ને હે આપણા સમાજે, પાછી ચાલુ કરો લાજ કાઢવાની. ઈ નહીં થાય હવે. કેમ? નિયમ ગયો ઈ ગયો. જો એ ગયો એમ થોડા હાલે, તો પછી આ પાસે જ ન જાય. અને જાવું હોય તોય જરીક અશોક. વિચાર કરવો પડે. તારા ભાઈ ઉપર આવો તો આરોપ નાખે છો? આરોપ નથી. પોતાનો ભાઈ થઈને તો આવું બોલશો તો બીજા તો બોલે જ ને. આ તારી ભાઈડી તો બોલવાની જ ને પછી. હા જરાય શરમ જેવું છે નહીં. હું બોલે છે એનું ભાન ક્યાં છે ને? અને કદાચ લાડનો ઘૂમટો ચાઇનો હોય છે ને તો એ ઊંચી કરતા મને આવડે જો તાર ભાઈ એવો હોય છે તો. હા. વિચાર કર્યા વગર ગમે એ મનમાં આવે એમ બોલે છે. બટા આદિ રેવા દે ને હવે. આપણને ખબર હશે કે આપણું ઘર નાનું છે ને આવા ડખા થાય છે તો આનો ઉપાય કંઈક થઈ જાય. પણ તમે બે ભાઈઓ બા. બાકી છો ને ઈ નથી ગમતું મને. એક મિનિટ, એક બીજી મારે વાત કરવી છે. આ ભાભીએ છે ને આજ મારી ઉપર હાથ ઉપાડ્યો. સારું કર્યું. તું કાંઈક બોયલો જ હશે. એણે મને તુકારો કર્યો એટલે મેં તુકારો કર્યો. હા તારું નકરે વધી ગયું તું. એ બરોબર જ થયું જે થયું. અને આમાંય બટાઈ મોટી ભાભી છે ને તુકારો કર્યો તો હું વાંધો છે? આ દીકરા સમાન ગણે છે ને. આ તું કેમ કહેશો કે તારી વહુ આને દીકરી સમાન થાય? એમ તાર ભાભી તો દીકરા સમાન માનતી હશે. શું થઈ ગયું તો તું કરી તો આમ દીધું? ખોટી રીતે આમ મારે માર ખાવાનો. ખોટી રીતે ખાધો છે. આપણે અહીંયા ડાબ ડોપણ કરવા ગયા હોય કંઈક, હે સલાહ સૂચન આપવા ગયા હોય એટલે થયું હોય બધું. એટલે છે ને હવે કાક આની આ વાતનું કાક નિર્ણય આવે ને એવું કાક કરો. સંયુક્ત કુટુંબમાં રહેવું હોય ને બટા તે જાતું કરવું પડે. અને આ કહેવાય છે કે અને- જાતું કરે ને એનું કાંઈ નથી જાતું તો પછી અને આ રોમ રે ને એની અંદર કોઈ દી નહીં જવાનું. બસ કા અત્યારે જ જાય. તું રોકીશ થોડો મને. જવો તો તું મુંગરે હશે કરતો નહીં કામ કર જા. આ ડોળાઈ કરો છો બે ભાઈઓ હામ હામે એકબીજા. ખબર પડતી. આ બે ભાઈને કેમ સમજાવવા? બા મીરા બહુ એક મિનિટ. હા બોલો. ઢોરાને નીર નાખવા જાવ છો? હા બા, હા વાસળીને નીર નાખ્યા હું ખીલે એમને બાંધી છે કહ્યું નહીં. હા કાંઈ વાંધો નહીં બેટા, એ તો નાખી આવશો નીર. અમારે તમારે થોડીક વાત કરવી છે. આ તેમાં પૂછવાનું શું હોય? બોલો. બેટા આ સંયુક્ત કુટુંબમાં રહેવું અને ઘરમાં ને ઘરમાં ડખા કરવાની સારું નહીં. હું એમ કહું છું કે હા તમારા જેઠ હારે તમને કંઈ વાંધો છે? બા જો આ એકની એક વાત કરવા હું નથી માંગતી. મેં ભાભીને પણ કીધું હતું અને તમને પણ કહું છું.
આ વાત કરવા લાયક નથી. આ પરિવારના માણસોની વાત છે જે પરિવારમાં પૂરી થઈ જવી જોઈએ. આ એવો મુદ્દો જ નથી કે આટલો લાંબો ખેંચવાનો હોય. એ જ તો કહું છું કે એવો કોઈ મારો ઈરાદો નથી કે ઘરના લોકોના નામ બદનામ થાય ગામમાં. એટલે આટલું જ આ તારી હારે વાત કરવા આવી છું. હા શું કહું બેટા, તું આ ઘરની નાની હોઉં છું, કદાચ ને તને તારા જેઠના સ્વભાવની ન ખબર હોય, પણ તારો જેઠ એવો નથી. આ તું જેવું સમજે છે ને એવું. આ નાના ખોવડા છે આપણા, આ રૂમો બધી, આ બે રૂમમાં તને ખબર છે ને, આ માલ ભર્યા હોય ખેતરના, તો પછી એક રૂમ છે. તો તારા જેઠને આરામ કરવો હોય તો વળી રૂમમાં આવ્યો હોય, કંઈક વસ્તુ લેવી હોય તો આવ્યો હોય, તો પછી એમાં એવું તો ન હોય ને બેટા કે તું જેમ ફાવે એમ બોલે ને. હું બિલકુલ નથી બોલી બા. એવું તમને કોણે કીધું કે હું ભાઈને ગમે એમ બોલી છું? તમે જ વિચાર કરો ને. પોતાનો જેઠ જ્યારે આપણો હાથ પકડે તો એ શું કહેવું જોઈએ ને? મોઢું ભાંગી નાખવું જોઈએ ને? પણ મેં એવું નથી કર્યું. મને એમ લાગ્યું કે ભાઈથી ભૂલ થઈ ગઈ હશે એટલે મેં જાતું કર્યું. પણ ભાભી જે શબ્દો બોલે છે એ ખોટા જ છે કે નહીં? વળદે જેઠાણી હું બોલી? મને નથી લાગતું કે તારી જેઠાણી કાંઈક બોલી હોય. અને તારા પહેલાં તો તારી જેઠાણી આ ઘરમાં આવી છે તે મને એના સ્વભાવની ખબર હોય, સમજી? હા બા, બની શકે કે હું ખોટી હોય, પણ જરૂરી નથી કે હર વખત હું જ ખોટી હોય. તમે જ વિચાર કરો ને. આપણી રહેણી કેણી, આપણા સંસ્કાર, આપણો સ્વભાવ, આ મર્યાદા છે આપણા કુટુંબ પરિવારની કે જેઠ વહુ બેઠી હોય ને આવીને બે. મેં તો આવું પહેલી વાર સાંભળ્યું અને પહેલી વાર જોયું છે, કારણ કે સભ્ય કુટુંબમાં આવું બધું ન હોય. બહુ બેટા, તમે જેમ વાતો કરો છો ને એ મારા મગજમાં તો નથી ઉતરતી, પણ મને મારા દીકરાનો પૂરેપૂરો ભરોસો છે કે મારો દીકરો ક્યારેય કોઈ સામે નજર ઉઠાવી નથી જોતો. તો પછી આ તમારી સામે નજર કેવી રીતના ખરાબ કરે? તમે જ વિચારો ને. મારા પોતાના પેટના જૈણા દીકરાની મને ખબર ન હોય? મેં તો એવું કીધું જ નથી કે મારી આમ નજર બગાડી. તું કહેશો કે હાથ પકડો છે, આ છે તે છે. મને મારા દીકરા પર પૂરેપૂરો ભરોસો છે. ઠીક છે, તો હવે મારે શું કરવાનું છે એ કહો. હું 10 વાર એકને એક વાત કરી ચૂકી છું, માફી માંગી લીધી છે, બધાને કહી દીધું છે. હવે એકને એક વાત તમારે વાગોડવાની હોય તો પછી આપણે એ રીતે વાત કરીએ. બહુ બેટા, હું તો એટલું જ કહેવા માંગુ છું કે જો તમને એવું હજી લાગતું હોય કે મારા દીકરાનો વાંક છે, જો કે છે જ નહીં, તોય તે હું મારા દીકરાને સમજાવી દઈ. અને હવે આ તમારા રૂમમાં કોઈ દી મારો દીકરો નહીં આવે, બસ. તો આની આ વાત પહેલાં એને સમજાવવાની હતી, અત્યારે મારી હારે આ વાત કરવાની આવતી જ નહોતી તમારે. પણ ખબર નહીં આ ભાભીએ તમારા બધાના કાનમાં હું વાતું નાખી છે કે એક પછી એક માણસના મોઢે મને આ જ સાંભળવા મળે છે. હવે જે હાલતો હોય મુદ્દો એ જ સાંભળવા મળે, કાંઈ નવો ન મળે. હું એમ કહું છું કે જો કોઈક દિવસ કાંઈ કામ હોય આદિને તો તમારે ઘરની બહાર વયું જવાનું થોડી વાર, એમાં કાંઈ વાંધો ન આવે બેટા. પણ કેવું જોઈએ ને બા, તમે એક વાત સમજતા કેમ નથી? ઘરમાં આવીને વાત તો કરવી જોઈએ ને કે બહાર જાવ એમ. નથી કાંઈ વાત કરતા, નથી કાંઈ બોલતા, અને આ પાસે આવીને સીધા બેસી ગયા. તો મને થોડી ખબર કે હું કામ છે એમ. એ વાત હાસી છે, પણ હું તમને એમ કહેવા માંગુ છું કે એ ભલે ન કે, પણ એ આવવાનો તમને પડસાયો દેખાય કે તો ખબર પડે ને તો તમારે આપોઆપ નીકળી જવાનું રૂમમાંથી. બીજું હું એટલે બધી ફરજ અમારી જ આવે બાયુની જેમ ને. જણની તો કાંઈ ફરજ ન આવે. એને રૂમમાં કાંઈ કામ હોય ને આવવું હોય તો પૂછી તો ન શકે ને, ખખડાવી ન શકે, ખોખારો ન ખાઈ શકે. એવું હોય ને તો હવે આદિત્યને એ હોતે ને કહી કે તારે અસ્કાના રૂમમાં જવું હોય ને તો ખોખારો ખાઈને જાજે. પણ બધા મહેરબાની કરીને આ બધી વાત ગામમાં ખબર ન પડે ને એમ રાખજો. આ ખોવડાની ખાનદાનીનો સવાલ છે, સમજી? ભલે. ઇસકો સાલો મને કહીને જાય છે, પોતાની બૈરીને તો સમજાવતો નથી અને મને કહે છે, અને પેલી મારી વાત તો માનતી નથી. આદિ, આ હું આ કોની ડાઝ ઉતારશો આની પર? આ કોઈની દાદ નથી ઉતારતો, તો કહી દઉં છું તમને. આવી રીતે લાકડા કાપાય ને તો કોકની પગમાં વાગી જાય અને લોહીની ધારું થાય. તો કેમ કપાય કહેવો મને? હા બટા, હા
આ ગરમ મગજ છે ને શાંત રાખ, અને શાંત મગજે બધું વિચારવાનું હોય. હા કુવાડી અસકાને મારવાનું મન થાય છે. બોલો મારું? ના બેટા, તો પછી એવું આ ન- ભાઈ છે એટલે જવા દઉં છું. આ કોઈ બીજો હોત ને તો માથું ફોડ નાખત. બેટા મીરા મને મળી હમણાં, અને મેં બધી વાત કરી લીધી છે. તું જરાય ચિંતા કરમાં. હું કીધું એને? હા હું કહેતી હતી મારી વાત ન માની, કેટલી સમજાવી, પણ મને એમ લાગે છે કે વહુ નહીં સમજે. સમજવું તો તારે જ પડશે. મારે એનું સમજવાનું? હે ભૂલ એને કરી અને ભોગવવાની મારે. આ શહેરના બહારના બધા કામ હું પતાવું છું અને વાડીનું કામ મને ભાવતું નથી. આ તમે જ કીધું ને મને કે લાકડા કાપતા હરખું નથી આવડતું, તો પછી આ કામ અચકાને કરવું પડે ને બધું. કરવું પડે બેટા, પણ ઘરનો મોટો દીકરો કોણ છે એ તને ખબર છે ને? તું છો, તો તું ન કર બધું તો કોણ કરે? હવે અસ્કરને કોણ કહેવા જાય કે આ મીરા કે એમ કરે છે અસ્કર? ઈ જ તો વાંધો છે. બાયડીનો ગુલામ થઈ ગયો છે. આ બાયડીની વાત જ માને છે અને એની બાયડી મારી વાત નથી માનતી. એટલે એટલે એમ કે આ રૂમ, હવે રૂમમાં પગ મેલ્યો તો થઈ હું ગયું. આ આટલું બધું વાતનું આમ વતંગર બનાવવાની જરૂર શું હતી? તને ખબર છે કે આપણું ઘર નાનું છે, બે વહુ છે, બે દીકરા છે, અને હું ને તાર બાપા. હવે આટલા બધા જણા હા આટલા રૂમમાં કેમ હમાય? એક કામ કર બેટા, આ મુદ્દો તો ખાલી રૂમનો છે ને કે તારે આરામ કરવો હોય અને તારે આ આસ્કાન રૂમમાં જવું પડે છે, તો એક કામ કર ને, આ હું અને તારા બાપા આ બાર ઓસરીમાં હુઈ રહેવું, પૈડા રહેવું, અને આખો દી મંદિર વયા જાવું. તું અમારા રૂમમાં જઈને આરામ કરશે બસ. તમારા રૂમમાં તો ઉધઈ થઈ ગઈ છે અને માકડી એટલા છે. અમારા બાપાને ભાવે માકડા રહે, મને થોડી ભાવે. આપણે દવાનો છંટકાવ કરશું આ સરપંચને કહીને. હા એટલે હું હાવ ટળી જાઉં. કેમ? તમને ખબર જ છે કે દવાથી મને એલર્જી છે. હાલતા ચાલતા બીમાર પડી જાઉં છું અને આ કપાન દવા છાંટી હતી ને ભૂલમાં એ કેડે હાલ્યો ગયો તો, નિંજાને ટળી ગયો તો, બેભાન થઈ ગયો તો, દવાખાને લઈ જવો પડ્યો તો. હજી તમે ઉધઈની દવા કરીને મને એ રૂમમાં હુડાવશો એટલે હવે ઊભો જ ન થાવ. હવે તું જ કે ઘરમાં શાંતિ હાટવું આપણે શું કરી? એ લોકોએ સમજવું પડશે, ખાસ કરીને મીરા વહુએ. મીરા વહુને સમજાવી દેજો, હું કહું એમ જ થાય. બટા ઘરના મોટા હોય ને એ સમજદાર હોવા જોઈએ, નાના તો હંમેશા જીતી જ હોય અને વટ હોય, પણ એ વટની સામે આપણે જો વટ કરીને તો આપણામાં અને એનામાં કાંઈ ફરક ન રહે. કોઈ જ ફરક નથી, કોઈ જ ફરક નથી એનામાં ને મારામાં. મારે જે કરવું છે હું કરીને રહી અને એમાં મને કોઈ નહીં રોકી શકે. બટા તું મારો દીકરો છો એટલે તારી માં સમજાવે ને તો સમજવું જ પડશે, સમજો? નકર તારા બાપા આ ગામને મોઢું બતાવવા લાયક નહીં રહી. આ ગામના ડખા થાય છે ને તો તારા બાપા જાય છે બધે સમજાવવા, અને આપણા જ ઘરમાં ડખા થાય તો ગામ વાતું નહીં કરે. પહેલાં તમારા ઘરના ડખા પતાવો ને પછી અમે ન્યાવો, એમ ન કહે? હવે જેને જે કહેવું એ કહે. આ મીરા વહુને જેટલા કૂદકા મારવા એટલા મારે, આ ગામમાં જેટલી વાતો કરવી હોય એટલી કરે, અને કદાચ એને ગામમાં જો ફેલાવવું હોય કે મારા જેઠે મારી શેરતી કરી છે તો હવે ભલે કરે. હવે એ છે ને હું છું, જોયું જાહે. હાલો નીકળો, લાકડા કાપવા ગયો. હાલો નગર આ કઈ હગી નહીં થાય કોઈ નહીં. આને ખબર ન પડે કે આ મારી માં છે. એવા સપના જોયા હતા કે બે દીકરાના લગ્ન થાય અને બે દીકરાની વહુ ઘરે આવશે અને બે સારી અને સંસ્કારી હશે. પછી આપણે બધા એક સત નીચે આપણે છ જણા ટેસ્ટથી રહેવું, કોઈ જાતની ખટપટ નહીં હોય, ઘરનું વાતાવરણ શાંત છે, આપણે માળા ફેરવતા હશું અને દીકરાની વહુ આપણી સેવા કરતા હશે, દીકરો આપણું કયું કરતો હશે. પણ બધાએ સપના બળીને ખાક થઈ ગયા. હું એમ કહું છું કે જો આમનામ રહે ને તો કાલ ઉઠીને કાંઈક બીજું ઘરમાં નવું ન થાય. એક તો આપણે ઉપાધિના ભાર નથી. આ એક વરસ માણ સારું થાય ને તો બીજું વરસ મોડું રહે છે. અરે વરત મોડું રહે ને એને તો પોગાય. હવે ખાવા ધાન ન હોય ને એને પોગાય, ખિસ્સામાં પૈસો ન હોય ને એને પોગાય, પણ ઘરનું વાતાવરણ જ્યારે ડોહળાઈ જાય ને ત્યારે ગમે એટલો રૂપિયો હોય ને એ કોઈ સુખ નથી આપી શકતો. ખાલી એક જ વસ્તુ સુખ આપે, ઘરનો હંપ, ઘરની શાંતિ,
ઘરમાં બધા હંપીને રહેતા હોય એટલી વસ્તુ જો ઘરમાં હોય ને, ઘરમાં ખાવા ખીચડી ન હોય ને તોય શકૂન મળે, મનને શકૂન. પણ આપણા ઘરમાં એવું કાંઈ નથી. મને તો એની ઉપાધિ થાય છે. મોટું કારણ ઘરનું ઈ જ છે ને કે આ રૂમ ઓછા છે અને એ આપણા આદિ દીકરાને આ બપોર વસાડે આરામ કરવો હોય તે અસ્કાના રૂમમાં જાય છે. ઈ જ મોટો વાંધો છે ને. તો વરા હારું જાય ને તો હું એમ કહું છું કે આ રૂમ વધારો અને આ બીજું કોઈ માથાકૂટ ન રહેતો. હવે મકાન આપણે જો એ અત્યારે એક રૂમ છે ને જો 5 રૂમ હોય ને, પણ એકવાર મનમાં આમ આંટી સડી ગઈ હોય ને, આંટી એ ક્યારેય નીકળતી નથી. પહેલાં જ કીધું હતું 2 દીકરાને લગ્ન થયા ને પહેલાં કે ઘર હારા કરો, ત્યારે તમે એમ કહેતા હતા કે 2 વહુ આવી જાય ને પછી કાંઈક વિચારશું. અરે મને તો મારા દીકરાના સંસ્કાર ઉપર ઘમંડ હતો. અરે ગમે એવી વહુ આવશે પણ મારા 2 દીકરા એને સમજાવી દે છે. અરે મકાન નાનું હોય કે મોટું, ખાલી મન મોટા હોવો જોઈએ. મકાનનું કોઈ વિશેષ નથી. મકાન નાનું હોય ને તોય રહેવાવાળા એમાં રહે છે, ભલે 10 જણા હોય. અને મકાન મોટા મહેલ જેવા હોય ને તો 2 જણા રહેતા હોય ને તોયથી હાંસ પડે 70 વાર બાંધતા હોય છે. મન મેળ ન હોય ને ત્યાં મકાન મોટા નાનાનું કાંઈ નથી હાલતું. આદિના બાપા, આ તો મને ખબર છે કે મન મોટા હોવા જોઈએ, પણ આજકાલના છોકરાઓ કોઈ માને છે આ બધું? એ આપણા જમાનામાં આપણે છે ને 15-15, 20-20 જણા હારે રહેતા તોય તે ડખા ન કરતા. આ દેરાણી જેઠાણી હમું વળ્યું છે ને એકબીજી સમજી લેતી, પણ અત્યારની વહુ કોઈ સમજે નહીં. સમજે? અરે મને તો એ નથી ખબર પડતી કે મીરાવો આદિનો વાંક કાઢે, આદિ મીરાવોનો વાંક કાઢે. એમાંય વળી પાછો એલો અસકો એની હેતલ ભાભી યારે બાંધવા જાય અને આપણી હેતલ એ એનો દેર અસકા એની સામે જેમ ફાવે એમ બોલે. ખબર નથી પડતી કે આ ઘરમાં હું થવા બેઠું છે. બધાય એકબીજાની યારે બાંધતા જ હોય, કોઈને આમ મોઢા જોયા નથી થતા. આ ખબર છે આ ગામમાં ડખા થતા ને તો બધા ભાભલાઓ તમને બોલાવવા આવતા કે તમે છે ને ત્યાં જાઓ અને આ બધો ઉકેલ લાવો. હવે આપણા ઘરમાં જવું થાય છે તો આ કોને કહેવા જાવું આપણે? અરે ગામવાળાને તો મજા આવે છે. આપણા ઘરમાં ડખા થાય ને તે ગામવાળા તો મને લાગે પાછળથી રાજી થતા છે. ખાલી આપણે જાવીને ત્યારે ખાલી એમ કહે કે નરેશભાઈ તમે ઘણા આખા ગામના ડખા દૂર કર્યા, પણ હવે તમારો ડખો જોઈને અમારા આંખમાં આહુડા આવી જાય. એ ખાલી કહેવાનું છે, બાકી મને બધાની ખબર છે. બધાય રાજી થતા છે અંદર અંદર. અને આપણા ગામવાળાની એ તો વિશેષતા છે. પારકાના ઘરમાં ડખા થાય તો બધાય રાજી થાય. વાંધો નહીં, એ જ લાગ નહોતો એમ કરે. હવે આ 2 દીકરા એ દીકરાની હોવે તો મારું નાક કપાયું છે. મને એ નથી ખબર પડતી કે આપણો આદિત્ય ઘરનો મોટો દીકરો છે ને તો એને તો થોડુંક સમજવું જોઈએ ને. અને એ ન સમજે તો કાંઈ નહીં. આ નાનકી બહુ આપણી એ નથી સમજતી. બોલો હવે બધાય કહું છું તો નહીં, આમાં કોનો વાંક આપણે કાઢવો અને કોનો ન કાઢવો એ નથી ખબર પડતી. મીરા આદિનો વાંક કાઢે, આદિ હેતલનો વાંક કાઢે, હેતલ અશોકનો વાંક કાઢે. મને તો ભગવાન શું કરવું કાંઈ ખબર નથી પડતી. સાંભળો, હા ચા પી લ્યો હવે. આ કયું ના પૂરા હાર્યા કરો છો તે? હવે સા નહીં ક્યાં કરશો, હું તો આવું થાકી ગયો. થાકી જ જાય ને. અરે બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા, હું કરો ફોન કર્યો હોત તો અમે લેવા આવત ને. પણ મારું કાંઈ આવવાનું નક્કી જ નહોતું. આ તો હવે મન થયું ને મેં કીધું લાવ જાઉં ને મોઢું જોતી આવું ને વાતે કરતી આવું. કેમ છો? અરે અમારે તો એમ સારું છે. તમારે કેમ છે? તમારી તબિયત? મારે તો સારું જ છે, પણ એક વાત કેવી છે તમને. હા તો બોલો ને. હું એમ કહું છું અશોક કુમાર, તમને કહું છું, આ જેણે તમને દુનિયા દેખાડી, તમારી આંખ જ્યારે ખુલી ત્યારે તમે ઘરમાં હતા હે ને, અને આજે તમારા મા બાપ બહાર બેસે છે કા? અરે બા એવું કાંઈ નથી. એ છે ને આમ દરરોજ મંદિરે જાય સમજ્યા, એટલે ઘરે એને ન ગમે. અને એને પહેલેથી સત્સંગનો શોખ, એટલે ભજન કર્યા કરે એટલે એ બહાર હોય. ના ના, એવું ન હોય. બહાર તો હુંય જાતી હતી, પણ મને ઘર સિવાય બીજું કાંઈ ગમતું નહોતું. અને આ તમારા મા બાપને મેં જોયા, મને લાગ્યું કે એને મંદિર અને સત્સંગ કરતા છે ને બહાર કાઢી મૂક્યા હોય ને એવું વધારે લાગ્યું. બેવના મોઢા ઉતરેલા હતા. કાં આવું કયો? કાં નજર નીસી થઈ ગઈ? બા, મૂકો ને એ વાતને હવે. અમારા ઘરમાં થોડી ઘણી વાત છે
ઘર નાનું પડે છે માણા ઝાઝાસી, પણ હવે આ વાતને પકડીને થોડી બેહવાની હોય. ઘર હોય ને નાનું મોટું થતું હોય. તમે આવ્યા છો ને તો થોડીક વાર બેહો. હું ના, ચા હું બેહવા નથી આવી. હું અહીં બેહવાય નથી આવી ને તમારા ઘરની સા પીવાય નથી આવી. હું તો તમને તમારો અરીસો બતાવવા આવી છું. હું છે આ બધું? હા એવું કાંઈ ન હોય, ઘર હોય ના તો હાલ્યા કરતું હોય. હા, ઘરમાં 100 કેટલા જણ? 4 5 પસા કેટલા 100? કયો મને, મીરા કે મને. બાપ ઘર હોય ને ત્યાં નાના મોટા ઝઘડા હાલ્યા. તમે ઘરમાં માણા કેટલા 100? કયો મને, ઘરમાં માણા કેટલા 100? પેલા 6 ઈ જણા કયો. બા. 6 જણા, ખાલી 6. એક નાનકડા દરમાં 100 કીડી હમાઈ શકતી હોય અવાજ કર્યા વગર, તો આટલા મોટા ઘરમાં તમે એક 5 માણા હરખી રીતે ન રહી શકો? બાપ એવું તો ન હોય ને કે અમારો જ વાંક હોય. મા બાપ છે તમારા, કદાચ તમારો વાંક ન હોય ને અને તોય કહેતા હોય ને તોય નીચી મુંડીએ એને સાંભળી લેવાના હોય, એને દીકરા કહેવાય. મીરા બા તો હવે એ લપ મૂકી દો. નથી મૂકવી, નથી મૂકવી. આ લપ લાંબી કરીને કાંઈ ફાયદો નથી. શું કરશો તમે? ના મારું ઘર બદલવાનું હોય કે ના મારો સ્વભાવ બદલવાનો હોય તો પછી આ વાત કરવાનો ફાયદો હું? તમારા મા બાપ તો ક્યારેય નહીં બદલાય, એનો સ્વભાવે નહીં બદલાય અને એ હંમેશા સાચા હોય. માની લીધું, ક્યારેક તમારી વાતમાં એની વાત ખોટી હોય. એકવાર તો નીચું માથું કરીને એને માની લો, જ્યારે બધું ઠંડુ પડે ત્યારે એને સાચા ખોટાની સમજ પાડો. પણ આ શું, અમારો વાંક નથી, અમે સાચા છીએ. તમારા માવતરે તમને જન્મ આપ્યો એટલે એ ખોટા થઈ ગયા અને તમે સાચા થઈ ગયા. કાં અમે અમારા માવતરને એક શબ્દ પણ નથી કીધો. તો બહાર કેમ બેસ? આ ઘરમાં નાના મોટા ઝઘડા હાલતા હોય ને એટલે તમને કેટલી વાર કેવું બા. ઝઘડાના કારણ કોણ હોય? બાપ તમે શાંત પડો ને અંદર આવો. પછી આ મારા જમાઈ છે, તું તો મારી દીકરી છે ને, એ ગમે એટલા ઉકળે કે ઉછળે કે ગુસ્સે થાય, તારાથી ટાઢું નથી પડાતું. બા પેલા ઘરે આવો તમે. હાલો હાલો. હે ભગવાન, આમ તો આપણે કેમ દી જાહે આપણા? ઘડીક આયાન ઘડીક આયાન, ઠેબે સેડા સેવી અત્યારે તો. તે શું કરી? આ દીકરાઓની ખુશી આટલું આપણે ગમે એ કરવું પડે. હા, ઘરમાં શાંતિ રહે અને બધા હમથી રહે એટલે આપણે બે ઘરે નથી જતા. જો ઘરે જાય ને તો મકાન નાનું, એમાંય વળે એને કાંઈક ઝઘડાનું કારણ મળી જાય વહુને ને દીકરાને. એટલે આપણે બે નક્કી કર્યું છે એટલા દિવસ બહાર નીકળે ને એટલા બહાર જ કાઢવી, ખાવા ટાઈમે ખાલી ઘરે જ આવી. આમ તો કેટલા દિવસ છે હમણાં? હા શું કહો, આપણે બે માણા આવી ત્યાં રખડી છે ને બહાર, તો કોઈક માણા આવતા જતા જોહે ને થોડો દીકરાઓને કાંઈ કહે, પણ શું કરી, એને તો કાંઈ કહેવાતું નથી કે આ બે દીકરા ને બે વહુ કાંક ને કાંક વાકે બાંધે છે. અરે દીકરાને ક્યાં કાંઈ આબરૂ નહીં. નરેશભાઈ, હિરલબેન, આવો આવો વેવાણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. બિરાજો તમે અમારા ઝૂંપડામાં બિરાજો. શું કે આમાં જો ઝૂંપડામાં હું તમારું કાંઈ સ્વાગત નહીં કરી શકું એટલે માફ કરજો વેવાણ. પણ તમે અહીંયા કેમ? એ તો એમ છે ને કે અહીંયા વાહર હારો આવે છે, તે આદિના બાપાને કીધું કે હાલો ને આપણે અહીંયા બેહી. હા જોવો ને કેવો હારો ભગવાન વાહર આપે છે. તમે ભલે ને બેવ જણા એમ કહેતા હો કે અહીંયા વાહર કરવા આવ્યા ને આમ કરવા આવ્યા ને, પણ તમારા મોઢા નથી કહેતા, હું ઓળખી શકું. બોલો ને, તમે કેમ આવ્યા છો? કાંઈ નહીં વેવાણ, કીધું તો ખરા, આ નાનું અમારું મકાન અને આ બે વહુ ને બે દીકરા એ બસારાને ખોટા હેરાન કરવા, તે અમને બે માણાને થયું કે આખો દી બહાર રહીને એ બસારા આરામ તો કરે. એમ આટલું મોટું ઘર છે તમારું અને આખો દી પાસે 5 ને 6 જણા ઘરમાં જ હોશો નહીં ને? અને છતાંય બધાય ઘરમાં હો તોય ઘરમાં તો રહેવાય જ ને. તમે જો બેવ છોકરાઓને આસવી આક્યા તો એ બે ને બે સાર થઈને તમને બેને નથી આસવી શકતા. અરે પણ વેવાણ, કા તમે આવું બોલો છો? આ તમને ખબર છે આ બે દીકરા ને બે વહુ આ કેવા હમથી રહી છે? આ તો આ દિવસ જતા કોઈ ડખા ન થાય એટલે અમે બે માણા વિચાર્યું કે આખો દી અમે બહાર રહીને કાં તો મંદિરે રહી તો આ દી નીકળી જાય. વેવાણ,
આ તમારા શબ્દો તમારા ચહેરાને સાથ ન થાપતા હો. અને આ છે ને ઘરડી આંખો બધું સમજી શકે છે. બધી ખબર પડે છે મને કે તમે લોકો તમારા દીકરાઓ અને કાં તો દીકરાઓ અને વહુઓ એકેયથી તમે ખુશ નથી, તો જ તમે અહીંયા હો. અરે જો વેવાણ, તમે આ છે ને ઊંધું સમજો છો. હવે રાજા રામ હતા, એને તો મોટો મહેલ હતો, તો એ નહોતો એને વન ભટકવું પડ્યું. એટલે આ બધું છે ને કિસ્મતના ખેલ છે. અને રાજા રામ, સીતા, લક્ષ્મણ એ બધા રાજકુમાર હતા. મહારાણી સીતા બધા એને જો વનમાં ભટકવું પડતું હોય તો આપણે તો હું 2 હાથ ને 2 પગવાળા પમાર જીવ સવી, હવે આપણે તો ભટકવું જ પડે ને. હવે આમાં ક્યાં બહુ મોટી વાત છે? જો નરેશભાઈ, એ બધી છે ને ચોપડીઓની વાતો છે. અને આપણે તમે કહો છો ને એમ પામર માનવી છીએ આપણે, કાંઈ ભગવાન તો છીએ નહીં કે લીલા કરીએ. પણ મને લાગે છે કે નક્કી તમારા ઘરથી ને તમારા દીકરા વહુથી તમે નારાજ તો છો જ. એ કયો, બધા એની વાત જવા દો. મારી દીકરી તમને હેરાન કરે છે? ના ના વેવાણ, હા તમારી દીકરી તો સંસ્કારથી ભરી છે. હા કોઈ દી અમારે સામે ઊંચા અવાજે વાત નથી કરી કા આદિન બાપા? હા, જો એને છે ને મને દી બાપની જગ્યાએ રાખે છે, આને એની માની જગ્યાએ રાખે છે. હવે આવી વહુ તો છે ને ભાગશાળાઈને મળે, ભાગશાળાઈને. અમે તો છે ને સંતોષ છે અમને, વહુ તરફથી બધા તરફથી બહુ સુખ મળે છે. અને અમે તો એમ કહેવી આગલા જન્મમાં બસ અમને આવી વહુ મળે ને તો અમે ભગવાનનો ઉપકાર માનવી. મીરાની માં અત્યારે તમારી સામે બેઠી છે ને એટલે તમે વખાણ કરો છો એ મને ખબર છે. પણ મીરાનું આવી બન્યું, જો આ કારણમાં મીરા હશે ને તો તમારી સામે એને 2 લાફા મારતા હું જરાય નહીં અચકાવ. અને જો મારા જમાઈની વાત હશે ને તો હું જમાઈ નહીં કહીશ. એ ભલે દીકરો તમારો રહ્યો, જમાઈ તો મારો રહ્યો ને. મારી દીકરીની વાતમાં આવી જાય ને એ તમને બહાર કેમ કાઢે? અરે ના ના, એવું કાંઈ નથી. તમે ખોટી ઉપાધિ નહીં કરો. તમે નિરાત રાખો. અને આ જો મીરા ઘરમાં જશે, જાવ તમે તમારે. હું જાવ જ છું હમણાં. અને તમે લોકો છે ને ઘરે હાલો. હા, અત્યારે ચા પાણી પીવાનો વખત થઈ ગયો છે. અને તમે 2 માણા અહીંયા મને દેખાય છે કાંઈ નથી ઘરમાં, સાર દિવાલ સિવાય. અને તમે લોકો અહીંયા બેઠા છો. અમે હું હમણાં જઈને જમાઈને ને દીકરીને બેવને લઉં છું. હા, અમે દેવ દર્શન કરીને આવ્યો હમણાં. અત્યારે કોઈ દર્શન ખુલ્લા ન હોય, સાંજે જાજો. અત્યારે ચા પીવા હાલો. વેવાણે તો ભારે કરી. અરે આદિકુમાર, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. શું વાત છે? વાસળીને આટલું બધું વાલ કરો છો? હા જુઓ ને, આ થોડો વખત મળે ને તો વાલ કરી લઈએ. આટલું વાલ તમારા માવતરને કરતા હોત તો? હા, કેવી વાત કરો છો તમે? હા, માવતરને વાલ તો કરતા જ હોઈએ ને. એટલે જ તમારા માવતર ક્યાંક બહાર બેઠા હોય ઝૂંપડીએ. એમાં મારો કાંઈ વાંક નથી. હા, હંધુય છે ને તમારી સોડીના લીધે થાય છે. મારે આવું કહેવાય તો નહીં, પણ કહેવું પડે છે. સરસ. ક્યારેય કોઈ પણ માણાને પોતાનો વાંક દેખાણો છે? ના, વાંક તો પીઠ જેવો છે. આપણો ન દેખાય પણ સામેવાળાનો પહેલાં દેખાય. હા, તમારી તો ઉંમર થઈ ગઈ કહેવાય ને તમે તો વડીલ છો. મારે તમને 2 શબ્દ કહેવા એ સારું ન લાગે, પણ મારો શું વાંક છે જરા મને કહેશો? અરે મને ખબર હોત તો પહેલાં હું તમને ઘસકાવી ન નાખત. મને ખબર નથી એટલે તો હું પૂછવા આવી છું કે તમારા માવતર 2 દીકરા 2 વહુ ઘરમાં હોવા છતાંય એ બહાર હું કામ બેસ? અને એ તે અત્યારે તડકામાં વાતાવરણ તો જોવો, પરસેવે નીતરે છે. તો એનું પણ કારણ છે. હા અશોક, આ એક રૂમમાં કબજો જમાવીને બેઠા છે. અમને કોઈને એ રૂમમાં આવવા નથી દેતા. અને મીરા બહુ તો ખાસ કરીને એને જ તો આ બધું કર્યું છે, ઉપાડો લીધો છે. હવે તમે જ મને કહો કે આમાં હું શું કરું? અને અમે કંઈ કહીએ છીએ તો તકલીફ પડે છે એને. બોલો. તો એનું કંઈક કારણ તો હશે ને? કારણ? હા, હવે બધી વસ્તુના કારણો ક્યાં આપવા રહેવાનો? હા, અમારે ત્યાં ઓરડા જે છે એ હંધાઈ ઓરડા પેક છે.
આ એક ઓરડું છે એમાં અમે બધા રહેવા માંગીએ છીએ અને તમારી સોડી અમને ત્યાં રાખવા માંગતી નથી. એવું છે એટલે આ અંધોય વાંક મારી દીકરીનો છે એમ ને? પણ હું એમ કહું, મારી દીકરીનો વાંક છે હાલો માની લીધું, પણ મા બાપ તમારા કાં બહાર બેસે છે મારી દીકરીને લીધે? કોઈનું ધાયરું થવા ન દે અને અમારી વચ્ચે ઝઘડા કરવાનું કારણ થતું હોય તો થાકીને બહાર જતા હોય, ઘડીક શાંતિથી ન્યા બેહીને આ પ્રેમથી શ્વાસ તો લઈ શકે. તમારા જમાઈ શું કરે છે? મીરાને બે લાફા ન મરાય જો મીરાનો વાંક હોય તો. પણ મા બાપ બહાર તડકે બેઠા હોય તો અહીંયા દીકરાઓ કેમ ના ઠંડા પાણી પી શકે? એવું તો તમે કહો છો. હા જુઓ, એમનો રસ્તો એમણે જાતે કર્યો છે. હું તો કહું છું કે વડીલ એ પણ કહેવાય. આ ઘરના નિર્ણય એમને લેવા જોઈએ. આ અશોકને, મીરાબહુને એને કેવી રીતે સમજાવવા એ બાપુ અને બાનું કામ છે. એ લોકોએ સમજાવવા જોઈએ ને. મારી વાત તો એ માનતા નથી. ઠીક, તો એમ છે એમ ને? પણ મને લાગે છે કે માવતરનું તમે હાલવા જ નહીં દેતા હો. તમે બે ભાઈઓ ને બે બાયું મળીને એને કાંઈ બોલવા જ નહીં દેતા હો કા? મારા બાપુ સામું હું બોલતો નથી અને બા સામું તે. પણ હા અશોક અવારનવાર ફરિયાદ કર્યા કરે ને બોલ્યા કરે. ક્યારેક હું પણ બોલ્યો હોઈશ, પણ મેં એવું નથી કીધું કે તમે ઘરમાં નહીં રહેતા, હા બહાર જ રહેજો. કહેવાની જરૂર ન હોય ને બટા. માવતર દીકરાઓ અને બાયુનું જે વર્તન, જે ઝઘડા, જે બધું સમજતા હોય ને એટલે એ બેવ જણા સમજીને જ બહાર વયા જાય કે આ ઝઘડાનું મોં કાળું એમ કરીને બેવ જણા બહાર વયા જાય અને બેહી રે બહાર. પણ એ સારું ન કહેવાય. આખું ગામ જોવે છે અને જોવે ને વાતું તો તમારી જ થાય છે. ખબર જ છે અમને કે અમારી વાત થાય છે, પણ હવે બીજું અમે કરી શું શકીએ? હા તમે આવ્યા છો તો તમે મીરાને સમજાવો, મીરા બહુને. મીરાને તો હું સમજાવાય અને ખબર પડશે ને કે એનો વાંક છે તો તમારા બધાયની વસે બે લાફા મારતાય હું નહીં અસકાવ. પણ તમે બે દીકરા છે, મા બાપે તમને બેવને જન્મ દીધો છે, જાઓ અટાણે ને અટાણે જઈને તમારા માવતરને અહીં લઈ આવો. સારું. તમારા માવતર આવશે ને પછી જ હું ચા પાણી ને પાણી પીવા આવે. હું જાઉં બેટા? મીરા, હા બા. તને ખબર છે ને હું અહીં હું કામ આવીશું? બા તમને હંધી વાત તો કરી, તો પછી હવે એકને એક વાત શું કામ કરવાની? હા, હંધી વાત નથી કરી. તે ખાલી એટલું કીધું કે અમારા ઘરમાં માથાકૂટ ચાલે છે ને નાના મોટા ઝઘડા તો બધાયના ઘરમાં થાય, પણ તમારા ઘરનો ડખો શું છે ને એ તે મને ફોડ પાડીને નથી કીધું. પણ હવે મને ખબર પડી ગઈ છે કે તારા ઘરમાં ઝઘડો હું છે. આ તારા હાવહરા બાર કોક ઝૂંપડા પાસે બેઠા હતા, પરસેવે રેપ ઝેપ થઈ ગયા હતા આવા કાળા તડકાના. અને શરમ ન આવે તમને લોકોને? ઘરમાં બે બે જુવાન દીકરા, બે બે વહુ અને મા બાપ બાર બે. બા હકીકતની વાત એવી નથી. તમને હકીકત તો ખબર જ નથી. તમને ખબર નથી, એક દી હું આ ઘરના કામ કરીને ઓરડામાં બેઠી હતી એટલામાં આદિભાઈ અંદર આવ્યા. અંદર આવીને આદિભાઈએ મારો હાથ પકડ્યો, છેડતી કરી મારી. અને મેં આ વાતનો વિરોધ કર્યો ને તો એમણે એમ કીધું કે હું તો મસ્તી કરતો હતો, રમત કરતો હતો. તે દીની ઘડીને આજનો દી અમારા ઘરમાં આ જ વાતની લપ હાલે છે. મેં બધાને કીધું કે મારો કાંઈ વાંક નથી, પણ ઘરના લોકો સમજવા તૈયાર જ નથી. એલા, તમારા ઘરનો એ મોટો દીકરો તારો જેઠ એ મર્યાદા ઓળંગી ગયો? હા, અને પછી એણે નામ આપ્યું રમતનું. મેં ઘરમાં બધાને કીધું કે મારો વાંક નથી, પણ મારા જેઠે બધાને ઊંધા ચડાવ્યા, ઊંધી ચડામણી કરી કે જગ્યા નાની છે, માણા હમાતા નથી ઘરમાં, એટલે હું આવું કરું છું. તારા હાહુ હરાને ખબર છે આ? આવું હરાણ બધાને બધી ખબર છે, પણ બધાય પોતપોતાનો પક્ષ મૂકે છે. નથી કોઈ વાત સાંભળતું કે નથી સમજતું. તો તારા હાહુ હરાએ આદિને સમજાવ્યો નહીં કે નાની વહુ જે રૂમમાં હોય એ રૂમમાં કાં તો ખોખારો ખાઈને જવાય, કાં બારને ટકોરા મારીને જવાય અને કાં તો કાંઈક બોલતા બોલતા જવાય.
એવું એણે કાંઈ શિખામણ ન દીધી? વાંક તો મારો નીકળો કે મને ખબર નથી પડતી કે જેઠ રૂમમાં આવે તો મારે બહાર નીકળી જવાય. પણ ખરી વાત તો એ છે કે મને એ વાતની કાંઈ ખબર જ નહોતી. મને થોડી ખબર હતી કે અચાનકના ઘરમાં આવશે એમ. એને મર્યાદા જાળવવી જોઈએ એવું તો કોઈ શીખવતું જ નથી. હાસી વાત છે. હવે મને બધી સમજણ પડી ગઈ. તે અને જમાઈએ ઊંધી સત્તી વાત કરીને મને સમજાવીને કાઢી મૂકી. રસ્તામાં મને તારા હવહરા મળ્યા. એણે એમ કીધું, નાના બધાય હારા જ છે, બધાય અમારા કયામાં જ છે, અમે અહીંયા વાહરવા બેઠા છીએ. આ ઘરડી આંખોને બધી ખબર પડતી હોય કે કોણ ક્યાં કેમ બોલે છે ને શું કરે છે. પછી તારા શેઠ પાસે આવી તો તારા શેઠે મને એમ કીધું, અમારા કોઈનો વાંક નથી, વાંક તમારી સોડીનો છે, રૂમનો કબજો લઈને બેઠી છે. મેં કીધું મારી મીરા તો એવું કરે નહીં, એટલે આજે હું તારી પાસે ફોડ પાડવા આવીશું કે હાસી વાત હું છે. હવે હું તમને બધાને ભેગા કરું છું અને તારા હાવહારાને કહું છું કે 2 દીકરાને 2 વહુના વડીલો તો થઈ ગયા, પણ સમજણ કા નથી? કાશી બુદ્ધિના છો તમે બધાય. વેમ છે બા તમારો કે બધાય માનશે. આ ઘરમાં કોઈ કોઈની વાત માને એમ નથી. હવને પોતપોતાનું જ હકાવું છે, પોતાનો જ કક્કો હાંચો છે બધાયને. ના, હું હવે એ લોકોને બધી હાસી વાત કહીશ અને એ લોકોને સમજવી જ પડશે ને માનવી જ પડશે. નહીં તો પછી એનું પરિણામ શું આવશે ને એ લોકો સમજી જાય તો સારી વાત છે. ઠીક છે બા. હિરલબેન, આદિભાઈ અને મારી મીરકી ત્રણેયને હું કાંઈક કહેવા આવીશું. મારી આટલી ઉંમરે અને આટલા અનુભવે આ પહેલી વાર મેં એવું જોયું કે 2 દીકરા ને 2 વહુ હોવા છતાંય મા બાપ બહાર તડકે બેઠા હોય, પરસેવે રેપ ઝેપ થઈને બેઠા હોય, તરસ્યા બેઠા હોય ને સા પાણી વગર બેઠા હોય. અરે શરમ આવી જોઈએ. દીકરાઓ છો તમે. જાણ્યું મેં તમે શું કીધું હતું? આ તમારી દીકરીને લીધે એણે રૂમ પસાવી પાડ્યો. તમે શું કર્યું એ તમને કાંઈ નથી ખબર. ઝેડ છો એના ખોખારો ખાઈને, કોઈ છે ઘરમાં ટકોરો મારીને અંદર અવાય. નાના ભાઈની વહુ છે, મર્યાદામાં રહેતા આવડે કે નહીં? અને તમે તો માં છો ને, 2 દીકરાની માં. તમે આને સમજાવી નહોતા શકતા? જ્યારે તમારી પાસે આ ફરિયાદ આવી ત્યારે તમે એને સમજાવી નહોતા શક્યા કે આદિ તારો જ વાંક છે, તારે આમ વહુના રૂમમાં ન જવાય, અને જાવું હોય તો કોકને લઈને જવાય. એની બાજુમાં બેસી જાય, એનો હાથ પકડી લે અને પછી કે રમત કરેશ. આ રમત હતી? એટલે મીરા બહુ જે કહેતા હતા એ હાસી વાત હતી એમ ને? હા, મારા હમ ખાઈને એણે વાત કરી છે, અને કોઈ દીકરી એની માના હમ ખોટા ન ખાય. બા, મેં તમને પહેલાં જ કીધું હતું કે મારો આમાં કાંઈ વાંક નથી. પણ ખબર નહીં આ તમારા બધાયના મગજમાં હું ગ્રંથિ બંધાઈ ગઈ હતી ને ભાઈએ હું વાત કરી કે તમે બધા મને જ સમજાવતા હતા, મને જ બોલતા હતા. મેં ઘણી વાર કોશિશ કરી કે બધાયને સાચી હકીકતની વાત કરું, પણ મારું સાંભળવા કોઈ રાજી નહોતું. એટલે મેં બોલવાનું બંધ કરી દીધું. પણ મારા બાએ જ્યારે મને પૂછ્યું ત્યારે મારથી ન રહેવાનું, એટલે પછી મારે બધી હકીકત કેવી પડી. આદિ, તારી માના હમ ખાઈને કે છે આ મીરા બહુ જે કહેતા હતા પેલા એ હાસી વાત હતી. હવે તો એ નજરે નહીં ઉસકે. તને શરમ નથી આવતી? આ ખોવડાની ખાનદાની તને ખબર છે? આજ દિન સુધી મને એમ થતું હતું કે મને મારા લોહી પર વિશ્વાસ છે કે ક્યારે આવું ન કરે, પણ તે વિશ્વાસઘાત કર્યો. શરમ ન આવી તને? તારા બાપની શરમ ન આવી કે મારા બાપ 5 ઘરે પૂજાય છે, 5 ઘરે પૂછીને કામ કરે છે, અને તે પોતાના નાના ભાઈની વહુ પર નસર બગાડી? તને તો દીકરો કેટલા શરમ આવે છે? એવું નહોતું જુઓ. તો કેવું હતું? અને તું મને કઈ રીતે સમજાવતો હતો કે તારો વાંક નહીં પણ મીરાઓનો વાંક છે, એમ ને? હા, એટલે હા છે ને, અમારી નિયતમાં ખોટ આવી હતી.
અને હું કોઈ એવા ઈરાદે નહોતો ગયો રૂમમાં. આ હેતલે કીધું હતું કે હા મીરા બહુની હંધુ એનું કરવા માગે છે. આ તમે કંઈ નહીં કરો ને તો કાલ સવારે આપણને ઘરની બહાર કાઢી મૂકશે. તો મને એમ થયું કે મીરા બહુનું થોડી ચાલતું હશે, હજી આવ્યા એને થોડો સમય થયો છે ને ત્યાં પોતાનું રાજ ચલાવે, એટલા માટે મેં મારી મર્યાદા છોડી દીધી. ઠીક, એટલે વોવે કીધું ને તે માની લીધું. બટા આમને માનતા રહો ને બાયડીનું તો ઘર ભાંગતા વાત નહીં લાગે. તમારી વાત સાચી છે. જ્યારે તમે સમજાવવા આવ્યા હતા ને ત્યારે દુઃખ થયું હતું કે આ બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો. આ મારા બા અને બાપુ બચારા આ મારા ઘરની ઉપાધિમાં ને ઉપાધિમાં બહાર જતા રહેતા અને આ બધું કરતા હરતા હું જ છું. હીરા બહુ સુવો મારાથી ભૂલ થઈ ગઈ હતી, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો અને મને શરમ પડતી હતી કે કાલ સવારે હંધાઈને ખબર પડશે તો કેવું લાગશે, હું કોને હું મોઢું બતાવી. એટલા માટે મેં તમારું નામ ચડાવી દીધું અને હું ખોટી રીતે બાંધવા લાગ્યો હતો. વિવાન, અમને માફ કરજો. અમારા નપાવટ દીકરા વતી હું માફી માંગુ છું. એ તમારી દીકરી પર નવસર બગાડી, પણ હવે ક્યારેય આવું નહીં થાય. મીરાબો, હું તમને સમજી ન હોય કે તમે ઘણી વખત સમજાવવાની કોશિશ કરી, પણ હું મારા દીકરાને ક્યારે એવો નહોતો માન્યો કે એવો નીકળશે. પણ માફ કરી દેજો, હવે આવી ક્યારેય ભૂલ નહીં કરે. ભૂલ તો ઠીક, પણ હવે હું તમારી ભેળોય નહીં રહું. મેં બીજે મકાન ગોતી લીધું છે અને હું ને હેતલ ત્યાં રહેવા જતા રહેવાના છે. આદિભાઈ, જુદા થવાની કાંઈ વાત નથી. બસ ઘરના હંધાઈ પોતપોતાની મર્યાદામાં રહીને તો એ ઘર એક જૂઠ કહેવાય, એને કોઈ તોડી ન શકે. તમને શું લાગે છે કે તમે અહીંથી જુદા થઈ જાઓ એટલે અહીંયા બધી શાંતિ થઈ જાય? ના, બસ તમે હમણાં જે શબ્દો બોલ્યા ને એ જ તમારો પસ્તાવો છે. અને મને ખબર છે કે હવે ક્યારેય તમે તમારી મર્યાદા નહીં મૂકો. હા ભાઈ, તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે ફક્ત ને ફક્ત જે કર્યું છે એને એ ભૂલી જાઓ અને આગળ વધી જાઓ. આપણે હવે આ વાતને લાંબી કરવાની કોઈ જરૂર નથી. તમે તમારી ભૂલ સ્વીકારી લીધી, એનાથી મોટું કાંઈ નથી. હિરલબેન, અમારા જમાનામાં વહુઓ જે લાજ કાઢતી ને એ આ જ કારણે કે હરા હોય હાહુ હોય, અરે ગામના કોઈ પણ દેખાઈ જાય ને તોય આટલો ઘૂમટો કાઢતા, એટલા માટે કે કોઈની નજર ન બગડે, કોઈ પોતાની મર્યાદા ન મૂકે. બસ આ જ્યારથી લાશ કાઢવાનું ગયું છે, માથે ઓઢવાનું ગયું છે ને ત્યારથી તો એ બધાય આઝાદ થઈ ગયા છે. પણ હજી તમે કરી શકો. બસ હવની મર્યાદામાં રહ્યો ને તો આખું ઘર ઢંકાયેલું જ રહે, કોઈએ નોખા થવાની જરૂર નથી. ભૂલ થઈ ગઈ મારી. બસ હિરલબેન, તમારા દીકરાને તમે માફ કરી દેશો. તમારો દીકરો એ મારો દીકરો છે.